જન્મ જયંતિ નિમિત્તે વૈદિક યજ્ઞ મહાઆરતી પુષ્પાંજલિ અને શોભાયાત્રાનું આયોજન કરાયું। રાજકીય સામાજિક તેમજ વિવિધ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી સામાજિક સમસ્યાનું ઉદાહરણ પૂરું પાડી ફટાકડા ફોડી કેસરિયા ધ્વજ ફરકાવી ભગવામય વાતાવરણ બનાવી ધામધૂમથી મહારાણા પ્રતાપસિંહજી જન્મ જયંતિની ઉજવણી કરાઈ। श्री महाराणा प्रतापसिंहजी 485મી जन्म जयंती निमित्ते साणंद खाते श्री राजपूत करणी सेना साणंद, श्री राजपूत विकास संघ साणंद तथा श्री महाराणा प्रतापसिंहजी कमिटी साणंद द्वारा वैदिक यज्ञ महाआरती पुष्पांजलि અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અતિથિ વિશેષ નેક નામદાર મહારાણા ધ્રુવસિંહજી વાઘેલા તેમજ વાંકાનેર સ્ટેટ અને રાજ્યસભા સાંસદ કેસરી દેવસિંહજી, ભાજપ પ્રદેશ પૂર્વ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા તેમજ રાજકીય તેમજ સામાજિક અને વિવિધ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી સામાજિક સમરસતાનું ઉદાહરણ પૂરું પાડ્યું। રિપોર્ટર સહદેવસિંહ સિસોદિયા, સાણંદ। આજરોજ સાણંદ મધ્યે શ્રી મહારાણા પ્રતાપસિંહજીની 485મી જન્મોત્સવ ઉજવવામાં આવ્યો, જેમાં સાણંદની વિવિધ સંસ્થાઓ તેમાં મુખ્ય અતિથિમાં શ્રી સાણંદ સ્ટેટ ધ્રુવસિંહજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે મહાઆરતીમાં વાંકાનેર સ્ટેટ તથા રાજ્યસભાના સાંસદ શ્રી કેસરી દેવસિંહજી પણ ઉપસ્થિત રહ્યા હતા। આજનો જે આયોજન હતો તે સંપૂર્ણ આયોજન સાણંદની તમામ સંસ્થા સાથે મળીને વાઘેલા બોર્ડિંગ ખાતે એક વૈદિક હવન કરીને ત્યારબાદ ત્યાંથી એક ભવ્ય શોભાયાત્રાના સ્વરૂપે મહારાણા પ્રતાપસિંહજી સ્મારક ખાતે અમે સૌ ભાઈઓ વડીલો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ અહીંયા મહાઆરતી કરીને તમામ ભાઈઓ અમે પુષ્પાંજલિ આપીને એક સમરસતાનો મેસેજ અહીંયા શ્રી મહારાણા પ્રતાપસિંહજી સ્મારક ખાતે આપવામાં આવ્યો હતો। ખાસ તો એ આજના દિવસે સંદેશ આપવાનો કે જે સાણંદ મધ્યે જે મહારાણા પ્રતાપસિંહજીની જે સ્મારક છે તેઓ આપ જોશો કે મંદિરમાં જતા હોય તેમ પગથિયા અહીંયા રાખવામાં આવ્યા છે। તો અહીંયાથી આજે મહારાણા પ્રતાપસિંહજીની 485મી જન્મ જયંતિએ એક મેસેજ આપવા માગીએ છીએ કે આ પગથિયા એ રીતે સ્થાપિત કરવામાં કમિટીના ભાઈઓ દ્વારા આવ્યા છે કે આ ભગવાન તો નથી પણ ભગવાનથી કમ પણ નથી અને મંદિરમાં ભગવાન આમની બદોલત છે। તેથી સાણંદના તથા સાણંદની બહારથી જે પણ મહાનુભાવો અહીંયા અવર જવર કરતા હોય તેમને પણ અમે વિનંતી કરીએ છીએ કે મહારાણા પ્રતાપસિંહજીના અહીંયા દર્શન કરે, ઇતિહાસના વાગોડે અને આવનારે પોતાના સંતાનોને ઇતિહાસથી વાકેફ કરે કે મહારાણા પ્રતાપસિંહજી કોણ હતા અને આવનારી પેઢી માટે એમને શું બલિદાન આપ્યા છે। જય માતાજી।